જેમાં સ્વરૂપજીએ જબરજસ્ત રીતના લીડ કાપી અને પછી જીત તરફ આગળ વધ્યા ત્યારે બધાને એવું હતું કે ઓછા મતથી પણ સ્વરૂપજી જીતી જશે। છેલ્લા રાઉન્ડના અંતે 1300 મતથી જીત્યા એવા સમાચાર આવ્યા અને અંતે ઇલેક્શન કમિશને જાહેર કર્યું કે 2553 મતથી સ્વરૂપજી ઠાકોર જીત્યા છે। એના પછી એમણે પ્રતિક્રિયા આપી છે। પ્રતિક્રિયામાં એમણે કહ્યું છે કે આ મારી જીત નથી, અઢારે આલમની જીત છે, જેની સામે ગુલાબસિંહ હારજીએ જીત પર જે પ્રતિક્રિયા આપી છે અને ગુલાબસિંહે હાર પર જે પ્રતિક્રિયા આપી છે એ બંને સાંભળો। જે પણ અમારી ખામીઓ રહી છે એનું સમીક્ષા કરશું અને આવનારા સમયમાં એ દૂર થાય અને ફરતી વિધાનસભાની અંદર 16 રાઉન્ડ બાદ આ બાબર જે છે તેમાં આ પ્રકારની અસર જે છે તે જોવા મળી છે। બાબરે સમર્થન ના મળ્યું, આ બધા આપ્યું છે, લોકોએ ખૂબ સાથ સહકાર આપ્યો છે। વિપક્ષમાં હતા, તંત્ર એમની જોડે હતું, છતાં 1500 જેટલા નજીક વોટનું જ માર્જિન રહ્યું છે, એટલે એમાં બાબરે સાથ આપ્યો, વાવ સોઈગામે ઘણો સાથ આપ્યો છે। બધાનો આભાર માનું છું, આપના માધ્યમથી વાવ સોઈગામ બાબરની જનતાનો આભાર માનું છું। જીત શું કહેશો? અઢારે આલમની જીત છે, અઢારે આલમનો ખૂબ આભાર માનું છું, તમામ કાર્યકર્તાઓનો આભાર માનું છું, તમામ ભારતીય જનતા પાર્ટીના અમારા પરિવારનો આભાર માનું છું। સ્વરૂપજી નિવેદન હતું માલજીભાઈનું કે પાટીલનો પાવર ઉતરશે, શું કહેશો? હવે એ એમનું વ્યક્તિગત નિવેદન છે અને એમનો પાવર અત્યારે છે કંઈ કેવું છે અને ખાસ કરીને કયા સમીકરણનું કામ કરી રહ્યા? અઢારે આલમના આશીર્વાદ સમીકરણનું કામ કરી રહ્યા। હવે વાવનો વિકાસ કઈ દિશામાં? હવે વાવનો વિકાસ અમારા જે મોદી સાહેબની જે વિકાસની યાત્રા છે એ ખૂબ ઝડપીથી વાવના વિકાસને આગળ વધારશે।